તમે બધાએ સભા બનાવી દીધી એટલા માટે તમને બધાને ખૂબ અભિનંદન આપું। અહીંયા આપણા બધાની વચ્ચે કેન્દ્રના પેટ્રોલિયમ મિનિસ્ટર આખા દેશની અંદર આઈઓસી એનું નામ સાંભળ્યું હોય, ગેલ સાંભળ્યું હોય, આવી કંપનીઓનું નામ સાંભળ્યું છે, સીએનજીના પંપો હોય, પેટ્રોલ પંપો હોય, ત્યાંથી કરીને આપણા કેરોસીનનું કામ જે આપણે ત્યાં આવતું હોય, આ બધા સસ્તા અનાજની દુકાનમાં પહોંચે એ બધાના ડિપાર્ટમેન્ટના વડા એ આપણા વચ્ચે અહીંયા આગળ આવ્યા છે। પોતે એક આઈએએસ અધિકારી તરીકે હતા, વિદેશોમાં એમ્બેસેડર તરીકે પણ અલગ અલગ દેશોમાં હતા, અને મોદી સાહેબ એક હોનહાર ઓફિસરને દેશની અંદર આ કામ સોંપ્યું છે। હિન્દુસ્તાન આગળ આવે એટલા માટે કરીને આ હરદીપજી સાહેબ કો સ્પેશિયલ મોદી સાહેબે એમની ટીમની અંદર લઈને આખો દેશ કઈ રીતે તાકાતવાળો બની શકે એના માટેનું કામ કર્યું છે। એ આપણા માટે આવ્યા છે। એક વખત બે હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી એક વખત વધાવો આપણે એમને મોસ્ટ વેલકમ કરશું। આપણને જે વાત કરવાની છે એ આપણને આજે સંદેશો આપશે। સાથે આ યાત્રાના એમની સાથેના આજના સહયોગી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ વતી અહીંયા આગળ ઉપસ્થિત ગરીબોનો અવાજ એવા અલ્પેશભાઈ ઠાકોર એ પણ અહીંયા બધાની વચ્ચે આવ્યા છે। એમને પણ આજ આખો દિવસ સાથે રહેવાના છે, એમનો પણ આપણે સ્વાગત કરીએ। આપણા એમપી સાહેબ પરબતભાઈ સાહેબ કાયમ સુખ દુઃખમાં આપણા વિસ્તાર માટે બધા માટે સાથે રહ્યા છે, એમનું પણ આપણે હૃદયથી સ્વાગત કરીએ। એવા જ બીજા એમપી આપણા દિનેશભાઈ અનાવાડિયાજી, એમનું પણ હૃદયથી આપણે સ્વાગત કરીએ। કાયમી અહીંયા આવીને આપણા કંઈ પણ કામ હોય તો બધામાં એમણે મદદ કરી છે। એવા આપણા પ્રભારી નંદાજીભાઈ ઠાકોર, આપણા પાર્ટીના ઉપાધ્યક્ષ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એમને પણ સ્વાગત કરીએ। પ્રભારી તરીકે સુરેશભાઈનું પણ સ્વાગત કરીએ। આ આખી યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશના પૂર્વ મહામંત્રી કેસીભાઈનું પણ આપણે હૃદયથી સ્વાગત કરીએ। આપણા માવજીભાઈનું સ્વાગત કરીએ। બાકી આપણા બધા આગેવાનો સ્ટેજ ઉપર જે મહેમાનો છે એ તમામનું હૃદયપૂર્વક સ્વાગત। મારે જાજી વાત કહેવી નથી, પરંતુ આપણે બધાએ આપણે મંત્રી સાહેબને એવું કહીએ કે મોદી સાહેબ સુધી સમાચાર એ પહોંચાડે ને તમારું આંતરડું રાજી થતું હોય તો તમને એમ લાગતું હોય કે મોદી સાહેબ અમે અહીંથી કમળને જીતાડી અને અહીંથી મૂકશું એવો સંકલ્પ જો આપણે કરતા હોય તો એક વખત ઊંચા હાથ કરીને તાલીઓના ગડગડાટથી આપણે બધા कमिटमेंट करिए कि यहाँ से कमल आएगा। कमल भारतीय जनता पार्टी का ये बात आप मोदी साहब को बता सकते हैं। इसलिए ये सभी देहाती लोग ये एक लीडर है, ये कॉमन पीपल नहीं है, ये लीडर्स है, सभी अलग अलग जाति ज्ञाति के लीडर्स है, और सभी ने मिलकर ये तय किया है साहब कि इस बार पिछली बार रह गया था, इस बार 9 में से 9 लानी है और यहाँ से कमल आएगा, ऐसा संकल्प हम लोग कर रहे हैं। आप સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। ધરણીધર સામળાને પ્રાર્થના કરીએ, માં નરેશ્વરીને પ્રાર્થના કરીએ કે આપણો સંકલ્પ એ બધું પૂરો કરવા માટેની શક્તિ આપે। ખૂબ ખૂબ હૃદયથી તમારા બધાનું સ્વાગત। અને અહીંથી આપણે સભા અહીં નથી રાખી, સભા રાખી છે ત્યાં બાબર, એટલે તમે બધા સુઈગામ થઈ અને રથની સાથે ત્યાં બાબર સુધી આપણે પહોંચવાનું છે। બધાને નિમંત્રણ પણ આપું છું, બધા પધારજો ત્યાંથી, ગાડીઓ અહીંથી છે ત્યાં આગળ સુધી બધા આપણે સાથે સાથે જઈને ત્યાં લાંબી વાતો બધી કરશું। ટૂંકમાં આટલી વાત કરવાની હતી। સૌનો હૃદયથી ખૂબ આભાર। સાહેબનો ખૂબ ખૂબ આભાર। ગૌરવ યાત્રાની અંદર ઉપસ્થિત ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી સાહેબ, આ જ વિસ્તારના માજી ધારાસભ્ય અને ગુજરાત સરકારના માજી મંત્રી ભાઈ શ્રી શંકરભાઈ, ઉપસ્થિત તમામ આગેવાનો, યુવાન દોસ્તો અને વડીલો, આપની વચ્ચે ગુજરાતની ગૌરવ યાત્રા લઈને આવ્યા છે। એ સરકારની વાત લઈને આવ્યા છે કે જે સરકારે નર્મદાના પાણી તમારા ખેતરો સુધી પહોંચાડ્યા છે। એ સરકારની વાત લઈને આવ્યા છે કે જેણે તમારા રોડ રસ્તા ખૂબ સુંદર બનાવ્યા છે। એ સરકારની વાત લઈને આવ્યા છે કે જેણે શિક્ષણ આરોગ્યની ખૂબ ચિંતા કરી છે। એટલે આપને વિનંતી કરવા માટે આવ્યા છે। એક ગૌરવપૂર્ણ ઇતિહાસ છે ભારતીય જનતા પાર્ટીનો। ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતના ગુજરાતીઓની સેવા કરવામાં કોઈ કસર નથી રાખી। આ વખતે ગુજરાતનો માહોલ જે દેખાય છે એ ગુજરાતનો માહોલ કંઈક અલગ પ્રકારનો દેખાય છે। 150 થી વધારે સીટો ગુજરાતમાં કમળની આવવાની છે, ભારતીય જનતા પાર્ટીની આવવાની।
દોસ્તો, ભારતીય જનતા પાર્ટીની સરકાર 150 થી વધારે સીટો આવવાની છે, તો પછી આપણું વાવ કેમ બાકી રહે? એટલે આપણે વિનંતી કરવા માટે આવ્યો છું, અહીંયા પણ કમળ ખીલાવો, અહીંયા પણ આપણા ઉમેદવારને જીતાડો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. દોસ્તો, ઘણીવાર એવું થાય છે કે સરકારમાં ના હોય તમારો ધારાસભ્ય, વિરોધ પક્ષનો ધારાસભ્ય આવે એટલે તમારા કામો જે થવા જોઈએ એ કામો થાય નહીં અને એક જ બાનું કર કરે, સરકાર અમારી નહીં, શું કરીએ અમે? એટલે આપણાને રોડ ઉપર દોડાવે, બૂમ બરાડા કરાવે, પણ પરિણામ શું? તો કે કંઈ નહીં. તો નક્કી આપણે કરવાનું છે. 5 વર્ષ આપણા બગડ્યા છે, બીજા 5 વર્ષ બગાડવા છે કે પછી આપણા વિસ્તારનો વિકાસ કરવો છે? તમારે નક્કી કરવાનું છે. આપણી આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત થાય, આ વિસ્તારનો વિકાસ થાય, એના માટે તમે બધા કટિબદ્ધ બનો. અને દોસ્તો, જે 150 થી વધારે કમળ આવવાના છે, 150 થી વધારે કમળમાં આ વાવમાં કમળ ખીલાવો એ હું અલ્પેશ ઠાકોર તમને અપીલ કરું છું. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. મિત્રો, ગુજરાતની ગૌરવ યાત્રા લઈને જ્યારે આપણી વચ્ચે આપણા કેન્દ્રીય મંત્રી, જે હમણાં બધો જ પરિચય કેસી પટેલે અને આદમશ્રી શંકરભાઈ આપ્યો છે, એવા આદમશ્રી હરદેવપુરીજી, આદમશ્રી શંકરભાઈ, અલ્પેશજી, ભાઈ દિનેશભાઈ, સમગ્ર ટીમ ખૂબ મોડી સંખ્યામાં, માત્ર જેમ શંકરભાઈ એકદમ રસ્તું સ્વાગત કરવાનું, બાકી સભાના રૂપમાં તમે બધા આવ્યા. તમને બધાને ધન્યવાદ અને અભિનંદન. તમને મિત્રો કોઈ વાતો કરવાની નથી. આપણે ઘણું જોઈ ચૂક્યા છો. આપણું ભલું ને હિત કોણ કરે? આ વાવ મારું શું હતું ને શું થયું? મારા યુવાનિયાઓને યાદ કરવા છે. અહીં મારી જોડે ધર્મભાઈના બધા બેઠા છે, ખબર છે ચોકડીઓ ખોદવી પડતી હતી. 40 બહુટાના ખેડૂતને પણ ચોકડી ખોદવી પડતી હતી. મારા યુવાનોને આ કશું દેખાતું નથી. જે પીવાનું પાણી માંગતા હતા, તો હવે સિંચાઈનું પાણી માંગતા હતા. ઘેર બેઠા અમને કઈ ભણતા. પણ મિત્રો, પાણી બચાવ્યું કરે, પાણી આપ્યું કરે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી થયા અને જે વિકાસની હરણફા જે ભરી છે, જે કામ કર્યું છે, અને એ પણ કહું કે ભૂતકાળ શું હતું એ કથી પણ કમળની દાખલો અને કમળને આપણે જીતાડીએ. આ મિત્રો મારી વિનંતી છે. કઈ હોય તો અમારી પાસે ફરિયાદ લઈને આવજો, કઈ હોય તો કહેજો. એકબીજાના ખોટી વાતો સાંભળ્યા વગર બધા જ કમળને જીતાડવા, ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મિત્રો કટિબદ્ધ બનીએ અને કમળ બધા જીતાડજો એવા વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. बहुत बहुत धन्यवाद. जरा मेरे साथ आप अपनी आवाज उठाइए. भारत माता की भारत माता की. अभी भाई साहब बहुत अच्छी अच्छी बातें कर रहे थे. माफी चाहता हूं, मेरी हिंदी समझ आ जाएगी आपको? भाई साहब बहुत अच्छी अच्छी बातें कर रहे थे और कह रहे थे कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी तक मैं ये मैसेज पहुंचा दूं कि आपने निर्णय ले लिया है कि यहाँ 9 की 9 सीट इस बारी कमल पे आएंगी. सही है ये? चलिए, ये सबसे पहला मैसेज मैं दूंगा. भारत माता की जय. देखिए भाइयों और बहनों, गुजरात में माननीय प्रधानमंत्री जी ने 12-13 साल में जो काम किया है वो तो हमारे सामने है. ये पवित्र भूमि महात्मा गांधी, सरदार पटेल, स्वामी दयानंद सरस्वती और उसके बाद माननीय प्रधानमंत्री जी ने जो काम किया है, यहाँ पे नदी में का पानी आप तक पहुंचा. मैं आपको गुजरात की आंकड़े जो हम लोग बाहर से देखते हैं सुनाने शुरू कर दूं. वो तो आप परिचित है, आपको उसके बारे में जानकारी है, पर मैं कुछ और बात करने आया हूं आपको. देखिए, इस समय दुनिया भर में जो हो रहा है और हमारे देश में क्या हो रहा है, सिर्फ मैं 2 चीजों के बारे 1-2 मिनट लूंगा.
एक तो महामारी के दौरान जब हमें इन समस्याओं का सामना करना पड़ा तो भारत में क्या हुआ? पिछले 2 साल में महामारी के दौरान यहाँ पे कोई वैक्सीन का मैन्युफैक्चर नहीं था। जो पिछली कांग्रेस की सरकार थी 2004 और 14 के बीच में, जो हमारे पब्लिक सेक्टर में वैक्सीन बनती थी वो भी कारखाने उन्होंने बंद कर दिए थे। पर मोदी जी ने आत्मनिर्भरता, यहाँ पे 219 करोड़ वैक्सीन की डोज बनवाई और आप सब तक पहुंचवाई। आप में से कोई ऐसा है जिसको 2 डोज नहीं लगी हो? कोई ऐसा है? नहीं। कईयों को तो 3 डोज भी लग गई हो। देखिए, ये है भारत की सफलता। और बड़े बड़े देश ऐसे हैं जहां पे बड़े बड़े शहर इस समय बंद पड़े हैं। क्यों पड़े? क्योंकि या तो उनकी वैक्सीन की जो कामयाबी थी बहुत कम रही, या जो भी कारण है। इस समय आप जो देखें, मैं अभी जब अहमदाबाद से सड़क पे आ रहा था, मैं मेरे युवा मोर्चा के साथी हैं उनसे पूछ रहा था, ड्राइवर से पूछ रहा था, ये क्या कितनी यहाँ पे विकास का काम हुआ है। जो भी हम आंकड़े देख ले, वहां विकास का काम गुजरात में जोरों से